બોટાદ અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ધોળા દિવસે જમીનની બાબતમાં ફાયરિંગ કરનાર સામે હવે પોલીસે લાલાંક કરી છે. નિવૃત્ત ડીવાયએસપીની ફરિયાદ પછી પોલીસે ધરપકડ પણ કરી. ત્યારે પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. શું છે આખો વિવાદ, આવો જાણીએ રિપોર્ટમાં. આ ઘટના બુધવારના દિવસે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જમીન વિવાદ મુદ્દે થઈ હતી. જમીન વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે અમિત પટેલ અને તેના સાથીદારો પર ફાયરિંગ કર્યું હતું અને કોર્ટ કેસ ચાલે છે, કોર્ટમાં આવજે તેમ ધમકી આપી હતી. પરંતુ ધમકી અશોકસિંહને જ ભારે પડી ગઈ, કારણ કે 28 મે પોલીસે અશોકસિંહને ઝડપી પાડ્યો હતો. ત્યારે તેનો અસલી પાવર પોલીસ સ્ટેશનમાં જ જોવા મળી ગયો. ખોટી ફરિયાદ કરી છે અને મારી ફરિયાદ લીધી નથી. બરાબર? શું કેવું? મારી ફરિયાદ લીધી નથી. ગુંડાઓ મારી જમીનમાં લૂંટી ગયા છે. પોલીસે સાથે મળીને ગુંડાઓને ઘુસાડ્યા છે જમીનમાં. મારી જમીનમાં ગુંડાઓ ઘૂસી ગયા છે. મારી જમીનમાં ગુંડાઓ ઘૂસી ગયા છે અને પોલીસે સાથે રહીને ઘુસાડ્યા છે. ત્યાં પોલીસ બંદોબસ્ત આપતા નથી. સેટેલાઇટ પોલીસમાં માત્ર અશોકસિંહ જ નહીં, તેની દીકરીનો ડ્રામા પણ જોવા મળ્યો. મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો પોલીસે તેને પણ લોકઅપમાં પૂરી દીધી. हम कल रात से इधर बोल रहे हैं, मीडिया से बात करें तो हमारा हक बनता है, बोलने का तो हक बनता है. वो हमको बात नहीं करने दे रहे बिल्कुल भी. हमको किसी से बात नहीं, हमको बंद करके रखा है रात को, पूरे रात लॉकअप में हमको बात नहीं करने दी है. नहीं, हमको लॉकअप में रख रहे हैं, हमको बात नहीं करने दे रहे मीडिया से. मीडिया में एक साइडेड स्टोरी चल रही है. मीडिया में एक साइडेड स्टोरी है. જમીન વિવાદના કેસમાં હત્યાના પ્રયાસ સુધીની હરકત થઈ, જેથી પોલીસે પણ આ કેસમાં ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે, એમણે એમની લાયસન્સવાળી પિસ્તલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારપીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે. અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે. અહીં મુદ્દો મૂળ 500 કરોડની જમીનનો છે, જે જમીનની અશોક ચૌહાણના વડવાઓ વર્ષોથી રખેવાળી કરતા હતા. દરમિયાન તેઓએ આ જગ્યાનો કબજો મેળવી લીધો હતો. જમીન અંગે કોર્ટમાં કેસ પણ ચાલે છે. તેવામાં ફાયરિંગના કેસમાં શું નવા ખુલાસા સામે આવે છે તે જોવું રહ્યું. દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ગઈકાલે ચકચારી જે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ દ્વારા ફાયરિંગ કરવાની ઘટના બની હતી. હાલ પોલીસ કાર્યવાહી છે તે કેસમાં ચાલી રહી છે. આપણી સાથે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહના પત્ની આપણી સાથે છે, તેમની પાસેથી હકીકત જાણવાનો પ્રયત્ન કરશું. બેન, જે રીતના જમીનનો વિવાદની વાત કરે છે કે જે ફરિયાદીઓ હતા કર્યા હતા કે પૈસા 1 કરોડ રૂપિયા જેવા સાહેબે લીધા અને જમીન જે છે તે ખાલી કરવા માટેનું પ્રેશર કરતા હતા, ખરેખર મામલો શું છે? જગ્યા કોની છે બેન? પહેલા તો જગ્યા તો અમારી જ છે. બધો વહીવટ મારા સસરા છે ને, એ વેરો ભરતા હતા, 40 વર્ષથી ભરે છે અને ત્યાં ખેતી કરતા હતા. આખો વહીવટ બધું કરતા હતા. અશોકસિંહ આ જગ્યા છે તે ભાડે આપી હતી કે એવું કઈ આપના? ના, અત્યારે જગ્યા આપની પાસે છે. ઓલા લોકો ત્યાં શું કરતા હતા બેન? કોણ? જે ફરિયાદીઓ છે, જે લોકો એમ કે છે કે અમે આ જગ્યા ભાડે રાખી હતી, પૈસા અમે અશોકસિંહને 1 કરોડ રૂપિયા આપ્યા હતા, અહીં પાથરણા બજાર બનાવવાની હતી, ખરેખર આવું કોઈ વાત થઈ હતી? હા, બનાવવાનું હતું પણ પછી એ ના બન્યું અને પૈસાનું તો પૈસા એમણે લીધું નહીં, મારા હસબન્ડે. તો એ તો તદ્દન ખોટી વાત છે કે એમણે આટલા પૈસા લીધા, આમ દબાઈ લીધા. એ તો ખોટી વાત છે. સાહેબે કોર્ટ મેટરની પણ કાલે વાત કરતા હતા કે કોર્ટની અંદર મેટર ચાલી રહી છે. શું મેટર? હા, કોર્ટની અંદર આ કેસ તો ઘણા વર્ષોથી ચાલે છે, મારા લગ્ન પહેલાથી ચાલે છે. તો
અને આ લોકો જે એ દિવસે જમીન પર ઘૂસી ગયેલા એની પહેલા એક દિવસ પહેલા નોટિસ આવી હતી એમને. તો હા, કોર્ટની નોટિસ આવી હતી. તો સાહેબે વિડીયોમાં કીધું છે કે આ તમે છે ને કોર્ટની નોટિસ આપી છે તો તમે કોર્ટમાં વાત કરો ને, અહીંયા શું કરવા દાદાગીરી દેખાડો છો? બેન, આજ સવારે જયારે સાહેબને પોલીસ સ્ટેશને બોલાવ્યા ત્યારે સાહેબ પણ બોલવાના પ્રયત્નો કરતા હતા, મીડિયા સામે આવીને બોલવા, પરંતુ પોલીસ વાળે બોલવા ના દીધા, જેલની લોકઅપની અંદર લઈએ. ખરેખર સાહેબ શું કહેવા માંગે છે? હવે જે સાચું હશે એ જ કહેશે ને. સાહેબને જે બોલવું છે પણ બોલી નથી શકતા. હવે બોલશે, એમને જે કર્યું છે બધું જે થયું છે નર્સરી પર એ જ બોલશે કે શું સાચું છે શું ખોટું. તો એમનો પક્ષ બી સાંભળવો જોઈતો હતો. આપનો પક્ષ સાંભળવામાં જ નથી આવતો. હા, સાંભળતા જ નથી. બેન, ગઈકાલે જે ઘટના બની ત્યારે આપનો દીકરો અને દીકરી પણ ત્યાં હાજર હતા. સાહેબે હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા છે, એનો વિડીયો પણ સામે આવ્યો છે. ખરેખર સાહેબ ત્યાં પહોંચ્યા હતા અને શું મામલો હતો? કારણ કે શું એ ક્યાં ઓલાથી ત્યાં પહોંચ્યા? એટલે આ લોકો છે ને કંઈક 5 કે પોણા 5 વાગે કંઈક એ લોકો આવ્યા હતા અને એમને ખબર પડી, હવે કોને કીધું શું છે ખબર નહીં, પણ એમણે વાયા ખબર પડી કે છે ને ત્યાં 10-12 માણસો ઘૂસી ગયા છે 3-4 ગાડીઓ લઈને. તો મારા હસબન્ડ પછી ગયા, એમણે અહીંયા વાત કરી તો મારા છોકરાઓ થોડા ડરી ગયા કે મારા પપ્પા એકલા જ છે, એમના પર ક્યાંક હુમલો ના થાય, એટલે મારા છોકરાઓ બી ગયા. સાહેબે ક્યાંક ને ક્યાંક પોતાના રક્ષણ ઉપર ફાયરિંગ કર્યું હોય, પોતાના બચાવવા માટે. પોતાના રક્ષણ અને એમના છોકરાઓના રક્ષણ છે કે એ લોકો છે ને કંઈક કરી ના દે એમ, આટલું. હા, એટલે ફાયરિંગ કર્યું. ચોક્કસ જે ડીવાયએસપી અશોકસિંહના વાઇફ છે તે કહી રહ્યા છે કે જમીન છે તે 40 વર્ષથી તેમની જમીન છે. તેમના અશોકસિંહના પિતા તેમનો વેરો પણ ભરતા હતા અને હાલ સમગ્ર મામલો કોર્ટની અંદર ચાલી રહ્યો છે. પરંતુ જે રીતના ગઈકાલે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ફાયરિંગ જે છે તે પોતાના અને પોતાના બાળકોના બચાવ માટે પણ છે, તેમને ક્યાંક ફાયરિંગ કર્યું તેવું પણ જે અશોકસિંહના પત્ની છે તે હાલ કહી રહ્યા છે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.